લાઈવના માધ્યમથી આપણે જોઈશું. આજે કરમસદ આણંદ મનપાની 31 જુલાઈના દિવસે સામાન્ય બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ રોડ, રસ્તા, ગટર, પાણીના 22 જે મુદ્દાઓ છે તે પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી, કમિટીઓના ચેરમેનની રચના કરવામાં આવી હતી. ત્યારે આપણે સિનિયર પત્રકાર ફ્રાન્સિસ કાકા આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ તો વાત કરવામાં આવે ફ્રાન્સિસ કાકા, તો બાંધકામ કમિટી છે તેના જે ચેરમેન છે તે નિશ્ચિત શરદકુમાર પટેલ એટલે કે બુધાજીની નિમણૂક કરવામાં આવી છે. તો તેમનું જે અત્યારે જે પોલિટિકલ કરિયર છે તેના વિશે શું કહેશો? કેટલા વર્ષનો તેમનો અનુભવ છે અને તે પહેલા કયા પદ પર હતા? જી જીનલ, આ નિશ્ચિત શરદકુમાર બુધાજી છે એ અગાઉ પણ તત્કાલીન નગરપાલિકા હતી ત્યારે પણ 2 ટર્મથી એ કાઉન્સિલર હતા અને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા બની ત્યારે એ વોર્ડ નંબર 6 માંથી એ બિનહરીફ એમની વરણી થઈ અને બહુ સિન્સિયર, આમનું વ્યક્તિત્વ એટલે બહુ સિન્સિયર. એ જ્યારે એમની પાસે કોઈ હોદ્દો પણ નહોતો તો પણ એ કાઉન્સિલર હતા ત્યારે પણ એ બેઠકમાં હાજર થતા હતા, બેઠકમાં બેસતા હતા. કોઈ દિવસ એમનો મેં વાદ વિવાદ નથી સાંભળ્યો. હું આટલા વર્ષોથી કવર કરું છું નગરપાલિકા, હવે મહાનગરપાલિકા, એટલે એક સ્વભાવે સરળ અને હું એમ કહીશ કે એમની જે શાંત સ્વભાવ, જે કોઈ દિવસ પક્ષની સાથે કોઈ જાતની ગદ્દારી નહીં, પક્ષને વરીને રહ્યા અને પક્ષે એમને જે વખતે જે જવાબદારી સોંપી તે તેમણે નિભાવી અને એનું ફળ એમને આ વખતે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મોવડી મંડળ દ્વારા એમને બાંધકામ સમિતિના ચેરમેન એટલે એક મહત્વનું ખાતું કહેવાય જીનલ, કોર્પોરેશનની અંદર બાંધકામ સમિતિ કે નકશા પાસ કરાવવા, બિલ્ડર લોબીના જે પણ બાંધકામ કરવાના હોય, જે બાંધકામની મંજૂરી આપી હોય, એ મહત્વનું પદ આપીને એમને મોવડી મંડળે ક્યાંક ને ક્યાંક એમની જે એમનામાં જે લાયકાત છે એ લાયકાતની કદર કરી હોય એવું જીનલ મને લાગી રહ્યું છે. મેયર દીપિકા પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, તેમાં 10 જે વિવિધ કમિટીઓ છે તેની રચના કરવામાં આવી હતી. ત્યારે બીજી જે વાત કરવામાં આવે તો સેનેટરી કમિટી છે તેના ચેરમેન તરીકે મયુરભાઈ જગદીશભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે, તો તેના વિશે શું કહેશો? હા જીનલ, આ મયુર પટેલ જે છે એ અગાઉ તત્કાલીન નગરપાલિકા હતી ત્યારે આણંદ શહેરના પ્રમુખ હતા અને એ પ્રમુખની જવાબદારી એમણે બહુ સરસ રીતે નિભાવી હતી અને આ વખતે એમને જયારે પક્ષ દ્વારા મહાનગરપાલિકામાં એમને ટિકિટ આપવામાં આવી અને એ ચૂંટાયા અને એ ચૂંટાયા પછી એ પણ શાંત સ્વભાવનો વ્યક્તિ, મારો તો મિત્ર થાય, શાંત સ્વભાવનો, અને એને પણ આ વખતે પક્ષે એની પણ કદર કરીને એને સેનેટરી જેવું વિભાગ એટલે સેનેટરી વિભાગ એટલે કોર્પોરેશનમાં બીજા નંબરનો વિભાગ કહેવામાં આવે કે જે રોડ રસ્તાની સાફ સફાઈ છે, પછી અહીંયા આપણો જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટની જવાબદારી છે, એટલે એક મહત્વનું ખાતું તેને પણ સોંપવામાં આવ્યું છે જીનલ. ત્રીજી કમિટીની વાત કરવામાં આવે તો ડ્રેનેજ કમિટી છે, તેમાં મહેન્દ્રસિંહ મયુરભાઈ સોલંકીની ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે, તો તેમના પોલિટિકલ કરિયર વિશે શું કહેશો? જીનલ, મહેન્દ્ર મયુરભાઈ સોલંકી ઉર્ફે એને પોપટ કહેવામાં આવે છે, એ લોટિયા ભાગોળનો છોકરો છે. એ તત્કાલીન નગરપાલિકા હતી ત્યારે પણ એને ઢોર પાર્ટીનો ચેરમેન બનાવવામાં આવ્યો હતો અને જયારે ઢોર પકડવા જે સ્ટાફ જતો હતો ત્યારે એને માલધારીઓ સાથે એને ઝઘડો પણ થયો હતો, એને માર પણ મારવામાં આવ્યો હતો અને એને દાખલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ એ પણ 2 ટર્મથી ચૂંટાઈ ગયા. આ વખત પણ એ ચૂંટાયો વોર્ડ નંબર 12 માંથી અને એને પક્ષ દ્વારા એને પણ એક સરસ મહત્વનું ડ્રેનેજ એટલે જે સમગ્ર કોર્પોરેશન વિસ્તારમાં જે સૌથી મોટી સમસ્યા જો નાગરિકોને સતાવતી હોય તો એ જીનલ ડ્રેનેજની છે. એ જવાબદારી એને સોંપવામાં આવી છે અને એ પણ મને એવું લાગે છે કે બખૂબી એ આ એનો જે ચેરમેન નો રોલ છે એ નિભાવશે. ચોથા નંબર પર છે ટાઉન પ્લાનિંગ કમિટી. અત્યારે મનપા બની ગઈ છે, અત્યારે સૌની નજર ટાઉન પ્લાનિંગ એટલે ટીપી માં એમાં હશે, તો તેમના ચેરમેન તરીકે પ્રીતિબેન સુનિલભાઈ શાહ તેમને નિમણૂક કરવામાં આવી છે, તો શું કહેશો? આ એક જે નામ આવ્યું છે એ થોડું અચરજ પ્રમાણે તેવું નામ છે જીનલ, કેમ કે આ પ્રીતિબેન ફર્સ્ટ ટાઈમ કોર્પોરેશનનું ઇલેક્શન લડ્યા અને બિનહરીફ થયા, પરંતુ આમનું પોલિટિકલ કેરિયર કશું જ નથી. પરંતુ એમના જે પતિ છે એમનું પોલિટિકલ કેરિયર બહુ જ ઊંચું છે કે એઓ સેનેટ મેમ્બર પણ રહી ચુક્યા છે, જિલ્લામાં જવાબદારી બી સોંપી છે. એ ગઈ ટ્રમમાં મહામંત્રી તરીકેનો ભાજપ જિલ્લામાં મહામંત્રીનો હોદ્દો ભોગવી ચુક્યા છે. એટલે એ પ્રીતિબેનને જે આ ટાઉન પ્લાનિંગ જે આપવામાં આવ્યું છે એ ટાઉન પ્લાનિંગ એટલે એકદમ મહત્વનું ખાતું.
કોર્પોરેશનમાં. હવે આ એક કદાચ ને ક્યાંક એવું કહીશું કે સુનિલભાઈ બી મારા મિત્ર છે, પણ કદાચ જયારે વાત આવે ત્યારે મિત્રતાનો કોઈ સ્કોપ રહેતો જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક સુનિલભાઈની પાછલા બારણેથી કોઈ આમને એન્ટ્રી અપાવીને આ મહત્વનું ખાતું અપાવ્યું હોય એવું મારું માનવું છે. સૌથી સરસ વાત હવે આવી આરોગ્ય કમિટી. તો આરોગ્ય કમિટીમાં કૃતિકાબેન સૌમિલભાઈ પટેલ તેમની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો શું કહેશો? કૃતિકાબેન જ્યારે તત્કાલીન કરમસદ નગરપાલિકા હતી ત્યારે તે ત્યાં કાઉન્સિલર હતા. હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા થઈ એટલે એમાં કરમસદનો પણ સમાવેશ કર્યો. આ વખતે પણ એમને પાર્ટી દ્વારા એમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપવામાં આવી છે. એટલે એ તત્કાલીન નગરપાલિકા હતી ત્યારે ઘણા હોદ્દા ભોગવી ચૂક્યા છે, પણ કરમસદ આણંદ પાલિકામાં તેમને પણ એક મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે અને એ પણ મને એવું લાગે છે કે સારી રીતે એમનો હોદ્દો નિભાવશે. શહેરની સ્ટ્રીટ લાઇટ એટલે કે દીવાબત્તી વિભાગ એટલે દીવાબત્તી કમિટી છે, તેમના ચેરમેન તરીકે મયુરીબેન નલિનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેના વિશે શું કહેશો? જીનલ, સ્ટ્રીટ લાઇટ એટલે નાગરિકોને સતાવતો સૌથી મોટો પ્રશ્ન કે ઘણા એરિયામાં સ્ટ્રીટ લાઇટો હજુ નખાઈ નથી, ઘણા એરિયામાં નખાઈ છે તો બંધ હોય છે. રાત્રે તસ્કરોનો પણ ત્રાસ હોય છે. જો સ્ટ્રીટ લાઇટ હોય તો તસ્કરો ઓછા આવે, પરંતુ સૌથી મહત્વનું ખાતું છે આ. એટલે મયુરીબેન અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ કાઉન્સિલર ચૂંટાયા હતા અને પછી એમને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોર્પોરેશનની ટિકિટ આપવામાં આવી એટલે તેમણે રાજીનામું આપ્યું અને તેઓ પણ ચૂંટાયા. એટલે મયુરીબેનને બી રાજકારણનો અનુભવ તો છે, પણ હવે એમનું ખાતું એ કેવી રીતે સંભાળે છે એ હવે જોવાનું રહ્યું. શહેરની શોભા એટલે કે બાગ બગીચા કમિટી, તો તેમાં રોહિત કુમાર કુંદનસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? આ રોહિત કુમાર વાઘેલા એને લખન તરીકે ઓળખે છે. અગાઉ ગામડી પંચાયત હતું, કરમસદ આણંદ મહાપાલિકામાં નતું જીનલ, ત્યારે એક ગામડી પંચાયતની સીટ પરથી એ ચૂંટણી લડ્યો હતો અને એ જીતી ગયો હતો. મારો મિત્ર છે એ પણ, એ જીતી ગયો હતો અને પછી એને તાલુકા પંચાયતમાં મહત્વનું પદ આપવામાં આવ્યું હતું, કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યું. હવે જયારે ગામડી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મર્જ થઈ ગયું એટલે એને પણ ટિકિટ આપવામાં આવી. વોર્ડ નંબર 5 માંથી એ ઇલેક્ટેડ થયો અને એને એક મહત્વની જવાબદારી આપી છે કે શહેરની સુંદરતા, કે જ્યાં સાંજ પડે એટલે બાળકો રમવા જાય, વડીલો છે ત્યાં બેસવા જાય, નિરાંતની પળો માણવા જાય, મહિલાઓ બાળકોને લઈને જાય, વોકવે હોય. એટલે બગીચાઓ તો સુંદર છે જ, પણ એને અતિ સુંદર જો હવે બનાવવાનું કામ લખન કરે તો નવાઈ નહીં. વોટર વર્ક્સ કમિટી, જેમાં કિરણસિંહ રામસિંહ પરમાર ની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? જીનલ, વોટર વર્ક્સ કમિટી એ પણ એક મહત્વનું, કેમ કે સમસ્યા પાણીની બહુ જ છે આપણા કરમસદ આણંદ મહાનગરપાલિકા. નલ સે જલ, પણ હજુ સુધી કોઈના ત્યાં નલ સે જલ પહોંચ્યું પણ નથી. અમુક વિસ્તારોમાં જીનલ પહોંચ્યું નથી, કેમ કે એમનો જે પ્લાન્ટ છે ને એ 2 વર્ષની મુદત હતી. હજુ પ્લાન્ટ બીજા 3 વર્ષ થઈ ગયા તો પણ એ પ્લાન્ટ હજુ શરૂ નથી થયો. એટલે આ એક પાણીની સમસ્યા, લોકોને પાણી તો જોઈએ જ, પાણી વગર ચાલે નહીં. એટલે એક આ મહત્વનું છે. અને જે કિરણસિંહ છે એ ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટેડ થયા છે અને ફર્સ્ટ ટાઈમ એમને, મને કોઈ એમનો અનુભવ હજુ સુધી છે નહીં, ફર્સ્ટ ટાઈમ એમને મૂકવામાં આવ્યા છે. હવે એ નલ સે જલ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કેટલા નળમાં એ જળ મોકલાવે એ જોવાનું રહ્યું. એ વાત તો સાચી છે. હવે મેઇન આવે છે ગૃહ નિર્માણ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટી, એટલે જે શ્રમ વિસ્તાર છે તેને ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરવો, તો તેના ચેરમેન તરીકે ભાવેશ કુમાર સોલંકીની નિમણૂક કરવામાં આવી છે ચેરમેન તરીકે, શું કહેશો? જીનલ, આ બહુ મહત્વનો પ્લાન છે અને આ આપણા જે વડાપ્રધાન છે એમનો પણ એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે ઝૂંપડપટ્ટી ના હોવી જોઈએ, બધાને પાકા મકાન મળવા જોઈએ. આપણા વડાપ્રધાનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. એટલે આ ભાવેશભાઈ છે એ અગાઉ તત્કાલીન નગરપાલિકા હતી ત્યારે એમને વોટર વર્ક્સ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે ઘણી નવી ટાંકીઓ પણ બનાવી હતી. એમનું કામગીરી પણ ઉત્કૃષ્ટ છે અને એમને પણ અનુભવ છે. એટલે હવે આ જે સ્લમ જો એ દૂર કરે છે કે સ્લમ ત્યાંની ત્યાં જ છે એ તો ભાવેશભાઈને જ ખબર. કાયદો અને સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ એટલે કે મહેકમ કમિટી છે, તેની ચેરમેન તરીકે જયંતિભાઈ સોમાભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લી આ 10મા નંબરની કમિટી છે, શું કહેશો? આ પણ ફર્સ્ટ ટાઈમ
ઇલેક્ટેડ થયા છે. આમનો મને બહુ એટલો બધો અનુભવ નથી. ખાલી એ ચૂંટણી લડતા હતા ત્યારે હું એમનું ઇન્ટરવ્યુ કરવા ગયો હતો. પણ ઉંમરવાળી વ્યક્તિ છે અને અનુભવ છે અને કંઈક નવું કરશે. હવે કાયદો વ્યવસ્થા એમાં એ શું સુધાર લાવે છે એ જીનલ જોવાનું રહ્યું. તો કરમસદ આણંદ મનપાની જે આ સામાન્ય બેઠક દીપિકા પટેલ મેયરના અધ્યક્ષસ્થાને પહેલી યોજાઈ હતી, તેમાં 10 કમિટીઓની રચના થઈ છે. રોડ રસ્તા ગટરને લઈને કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ઘણા ચેરમેન એવા નિમણૂક થયા કે છે જેમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે તે કોઈ છે ને અત્યારે નવી એમને પહેલીવાર કમાન આપવામાં આવી છે. ઘણા લોકો અનુભવી આવ્યા છે. તો હવે પ્રજાના વિશ્વાસ ઉપર તે લોકો કેટલા ઉતરે છે તે જોવાનું રહ્યું. અને બસ આવી સતત અપડેટ માટે અમારા સાથે જોડાયેલા રહો.